મોક્ષ શું જોઈએ છે? વૈષ્ણવને મોક્ષ જોઈએ ને. બધા એમ કે આ કરો તો મુક્તિ મળે ને આ કરો તો મોક્ષ મળે. તો આપણી પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટે મોક્ષ શું છે? મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયાત્મજદાર ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. બહુ મોટી વાત છે. પ્રભુ અમારે મોક્ષ નથી જોતો. શું જોતું છે? મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. હે પ્રભુ, તારા જે ભક્ત છે, તારા વૈષ્ણવ છે, એ વૈષ્ણવ અમારા મિત્રો બને. આ સંસારમાં તમારી માયામાં ભટકતા લોકો નહીં, તમારા વૈષ્ણવ અમારા મિત્ર બને. ઈ વૈષ્ણવોની તું ગમે સ્થિતિમાં, અમે નથી કહેતા રૂપિયો આપ, સુખ આપ, પણ તારા વૈષ્ણવોનો સંગ આપ. ઈ વૈષ્ણવોની હારે 24 કલાક રહી, ભજન કરતા રહી, ઉત્સવ કરતા રહી, આનંદ કરતા રહી અને તારી ઝાંખીના દર્શન કરતા રહી. પ્રભુ, અમારા માટે જીવતા જીવ આ મોક્ષ છે. એટલા માટે કહેવામાં અતિશયોક્તિ નથી. ભાગવતના આધારે જેટલા વૈષ્ણવ આ મનોરથમાં છે ને, આ બધા જીવતે જીવ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા કહેવાય બાપ. વૈષ્ણવનો મોક્ષ એમાં છે. ભગવાનના ચરણે રહેવું, મન કર્મ વચનથી ઠાકોરજીની પૂજા. કદાચ આપણે ન કરી શકીએ ને આ બધું, તો જે કરતા હોય એને પગ પકડી લેવા. દાસાનું દાસ, દાસનાય દાસ બનીને રહેવું બાપ. તોય આપણો મોક્ષ થાય. એક વખત કોઈ સાચા વૈષ્ણવના સંગ થઈ જાય ને, એકવાર કોઈ સાચા વૈષ્ણવના પગ પકડી લ્યો ને બાપ, તોય તમે કાંઠે નીકળી જવાના છે, તોય તમે કિનારે નીકળી જાઓ. જતીપુરામાં જ્યારે શ્રીનાથજી બિરાજમાન હતા, વલ્લભાચાર્યજીના 8 શિષ્ય અષ્ટછાપના મહાકવિઓ કહેવાય. કુંભનદાસજી, કૃષ્ણદાસજી, ચતુર્ભુજદાસજી, સુરદાસજી, આ બધા એ હતા. અને વિઠ્ઠલનાથજી વખતે ઠાકોરજીની પૂજા કરે. એ વારને એક પ્રસંગ કહું. અધિકારી કૃષ્ણદાસજી મહારાજ, વલ્લભાચાર્યજીના શિષ્ય, અને આખી જતીપુરામાં નાથ બાવાની આખી હવેલીનો બધો વહીવટ એમની પાસે હતો. એકવાર ખરીદી કરવા માટે થઈ વસ્તુ, જે કાંઈ સામગ્રી હતી એના માટે થઈ આગ્રા ગયેલા અધિકારી કૃષ્ણદાસજી મહારાજ. આગ્રાથી પાછા આવતા હતા. પાછા આવતા આવતા રસ્તામાં આગ્રાની એક બજારની અંદર કેટલા બધા લોકોને ભેગા થયેલા જોયા. શું થયું છે? ટોળું વળેલું. આ બધા કેમ ભેગા થયા હશે? અને બધાની વચ્ચે કૃષ્ણદાસજી ગયા અને જોયું ને, તો એક નર્તકી સ્ત્રી, ગણિકા, બજારું સ્ત્રી નાચતી હતી. લોકો બધા વિષય પુરુષો બધા જોતા હતા, વાહ વાહ કરતા હતા. કૃષ્ણદાસજી ત્યાં જઈને ઉભા રહ્યા અને લોકો જોયા. ઓહો, આ ધર્માદો ખાઈ ખાઈને બાવો બગડ્યો કે સ્ત્રીનું નાચવાનું જોવા ઉભો રહી ગયો. આ તો દુનિયા ભાઈ ગમે એ બોલવાની. એટલે લોકો આમ ટીકા મીડા કરવા. કૃષ્ણદાસજી તો જોવે છે. વૈષ્ણવ જ્યારે જોવે ને કોઈ પણ વાત, એની દ્રષ્ટિ અલગ હોય બાપ. એનો કોઈ સ્ત્રીનો શૃંગાર જોવે, કોઈ સારી વસ્તુ જોવે, કોઈ ઘરેણું, કોઈ ફૂલ જોવે ને, ફૂલ સારું બગીચામાં ખીલેલું. કોઈ વૈષ્ણવ, સાચો વૈષ્ણવ ફૂલ જોવે ને, તો એ ફૂલ જોતા જોતા વિચાર કરે કે આ ફૂલ મારા ઠાકોરજીને સેવામાં પૂજામાં હોય તો કેવું રૂડું લાગે બાપ. આ વૈષ્ણવ સાચો. કોઈ હારી મીઠાઈ જોઈ જાય, કે સારું ખાવાનું ભાળે ને, તો એને પહેલો વિચાર એ આવે કે મારા ઠાકોરજી આરોગ્ય તો કેવા રાજી થાય. આ વૈષ્ણવ સાચો. એટલે કૃષ્ણદાસજીએ નૃત્ય જોયું અને બધા તો ટીકા મીડા કરવા. વિચાર કરે કૃષ્ણદાસજી, આ સ્ત્રી આ દુનિયાને રીઝવવા નીકળી, આ એકવાર ઠાકોરજીને રીઝવે તો આનો કેવો બેડો પાર થઈ જાય. નૃત્ય પૂરું થયું. ગણિકા એના કક્ષમાં કૃષ્ણદાસજી પાછળ ગયા છે, મળ્યા છે. લાલી, લાલી, તને કેવું સુંદર ભગવાને દેહ આપ્યો, કેવું સુંદર કંઠ આપ્યો, કેવું સુંદર નૃત્ય કરે છો તું. લાલી, તું આ દુનિયાને બધાને રીઝવ ને, આ દુનિયા રીઝવવા કરતા રીઝવવા હોય તો ઠાકોરજીને રીઝવી લેતું. સાચા તો ઈ છે રીઝવા જેવા. આ દુનિયાને તો શું વાહ વાહ કરવાની ઘડીક દુનિયા. એકવાર ઠાકોરજીને રીઝવતો. અને પેલી ગણિકાએ કીધું, પણ મને તો ઠાકોરના દરબાર સુધી કોણ લઈ જાય? હું તો ગણિકા કહેવા હોય, બજારું સ્ત્રી કહેવા, હું લઈ જાઉં લાલી હાલ. કૃષ્ણદાસજીના ગાડામાં એ ગણિકા સ્ત્રીને બેસાડી અને જતીપુરા આવવા નીકળ્યા. અને આ બાજુ તો વાત પવન વેગે વાત ફેલાઈ ગઈ કે કૃષ્ણદાસજીની બુદ્ધિ બગડી ગઈ છે. એક ગણિકાને લઈને આવી રહ્યા જતીપુરામાં. વિઠ્ઠલનાથજીએ કીધું કે કૃષ્ણદાસજી વલ્લભાચાર્યજીના મહાપ્રભુના શિષ્ય છે, ને મહાપ્રભુના શિષ્યમાં કોઈ દી ગલત વાત આવે નહીં બાપ. ભરોસો એટલે. કૃષ્ણદાસજી લાવ્યા, રાત રોકાણા. બીજે દિવસે સવારમાં શ્રીનાથજીની સામે આખી સભા ખડકાણી. બધી સભા, બધા ભક્તો. મેં કીધું એમ વૈષ્ણવમાં તો ગાવાનું જ મહત્વ ને, ઠાકોરજી ગાયને રાજી થાય. અને બધા બેઠા છે.
આજે કૃષ્ણદાસજી જાંજ ઉપર બેઠા, જાંજ હાથમાં લઈને, અને પેલી જે સ્ત્રી હતી બજારો, ઠાકોરજીની પ્રસાદી વસ્ત્ર, પ્રસાદી આભૂષણો બધા એને આપ્યા, એને ધારણ કર્યા અને સભામાં આવી છે. કૃષ્ણદાસજી એને સમજાવ્યું કે હું જેમ ગાઉં એમ તારે પાછળથી ગાવાનું ને નૃત્ય ઠાકોરજીને રીઝવવા માટે કરવાનું. ભલે ગુરુ કૃપા થઈ એની ઉપર ને, એ ગણિકા ઉપર અધિકારી કૃષ્ણદાસ સંતનો માથે હાથ પડ્યો છે. વલ્લભ કુળે વલ્લભ પરમ વૈષ્ણવ એનો હાથ પકડ્યો છે અને કૃષ્ણદાસજી એ પદ ગાયું છે, મો મન ગિરિધર છબી પે અટક્યો, કે આ ગોવર્ધન ધારણ કરનારા ભગવાન ઉપર જઈને મારું મન અટકી ગયું છે. એવું લાગે કે આનાથી વિશેષ કાંઈ હોય જ ન શકે જીવનમાં. અને એક એક પદ, એક એક શબ્દ કૃષ્ણદાસજી ગાય ને પેલી ગણિકા વાહે વાહે ગાતી જાય, નાચતી જાય. અને છેલ્લી કડી કૃષ્ણદાસજી એ ગાય છે, કૃષ્ણદાસ કીએ પ્રાણ ન્યોછાવર, જાય તહાહી ઠઠક્યો, મોમન ગિરિધર છબી પે અટક્યો. એ છેલ્લા શબ્દ કૃષ્ણદાસજીએ ગાયા અને એ ગાતા આવેલી ગણિકાએ નાચતા નાચતા ગાયા અને એનામાં ભાવ ઉમટ્યો, કૃષ્ણદાસ કીએ પ્રાણ ન્યોછાવર. કૃષ્ણદાસજી પ્રાણ ન્યોછાવર કરી દે ભગવાનના ચરણ ઉપર. અને આ શબ્દ સાંભળતા દેહ ભાન ભૂલી અને દોડીને એ ગણિકા સદેહ શ્રીનાથજીની મૂર્તિની અંદર સમાઈ ગયા. બાપ એ શબ્દ સાથે મૂર્તિમાં સમાઈ ગયા. ક્યારે? એક વૈષ્ણવનો સંગ મળ્યો. બાપ એક વૈષ્ણવનો સંગ મળે તો એક કહેવાય છે સમાજમાં જેનું કોઈ સ્થાન નહીં, એવી જેને સમાજ નીચ ગણે એવી બજારો સ્ત્રીનું કલ્યાણ થતું હોય, એક વૈષ્ણવના સંગે તો આપણે તો હજારો વૈષ્ણવનો સંગ મળ્યો છે. બાપ આપણું કલ્યાણ થાય, આમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. આ પુષ્ટિ માર્ગની અંદર આપણે સર્વ જ્યારે સેવા કરી રહ્યા છીએ, ઠાકોરજીનું ભજન કરી રહ્યા છીએ, અકિંચન ભાવથી ભજન થાય છે. અહીંયા ઠાકોરજી પાસે કઈ જોતું જ નથી, કોઈ વૈષ્ણવને કોઈ ઈચ્છા જ ન હોય. શું કામ? અહીંયા ભગવાન પાસે એક જ ઈચ્છા, તુમસે કછું ન ચાહીએ, તુમ સંગ સહજ સ્નેહુ. પ્રભુ મારે કાંઈ જોતું નથી, તારી હારે પ્રેમ થઈ જાય, બસ તારી હારે પ્રેમ થઈ જાય, બીજું કાંઈ જોતું નથી. આ ભાવ ઉપર જ્યારે આ સંપ્રદાય પુષ્ટિ માર્ગ, આ વલ્લભ સંપ્રદાય ચાલે છે, ત્યારે આ બધા વૈષ્ણવ ભેગા થાય છે, આનંદ કરીએ છીએ. વર્ષો જૂની પરંપરા આ દાઢી લીલા અહીંયા ચાલુ છે, વર્ષો જૂની પરંપરા. વર્ષો એટલે ઠાકોરજી પ્રગટ્યા ત્યારની પરંપરા. લ્યો ને, ઠાકોરજી પ્રગટ્યા ત્યારની આ પરંપરા, અને એ બધું જાળવી રાખ્યું છે વૈષ્ણવોએ. પણ આજના સમયની અંદર આપણા નાના નાના બાળકો ક્યાંક આનાથી દૂર થઈ